હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 2 મેનર્સ મેટર. પાઠ 2ના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. ભાષાંતર સાથે સમગ્ર પાઠની સમજ મેળવીશું. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ ધોરણ 6ના નવા અંગ્રેજી મુજબ પાઠ 2 મેનર્સ મેટર. Answer the question. 1. What is right for the scholar to say the boatman wasted his life? લખી શકાય, No, it was not right because the scholar ignored the boatman's valuable practical skills. સવાલ નંબર 2. What lesson did the scholar learn at the end of the story? The scholar learned that practical skills are important as book knowledge. સવાલ નંબર 3. લિસ્ટ આઉટ યોર સ્કિલ. ડ્રોઈંગ, સિંગિંગ, સ્વિમિંગ, પેઇન્ટિંગ, પ્લેઇંગ, ક્રાફ્ટિંગ ઇટીસી. તમારે તમારી સ્કિલનું લિસ્ટ બનાવવાનું છે. 4. વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? આ સ્ટોરીમાંથી શું શીખવા મળે છે? ધ સ્ટોરી ટીચીસ ધેટ બોથ નોલેજ એન્ડ પ્રેક્ટિકલ સ્કિલ આર ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીવન્સ સ્કિલ હેવ વેલ્યુ. પ્રશ્ન નંબર 5. વોટ સ્કિલ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? I think skill like swimming, communication, research skill and self-motivation skill are important. આપણા જીવનમાં કઈ કઈ સ્કિલ મહત્વની છે તે લખવાનું છે. Put the mark. Write if you can do these given task, wrong if you cannot. તમે જે કરી શકતા હોય તેની સામે ખરાની, ન કરી શકતા હોય તો ખોટાની નિશાની કરવાની છે. 1. વોશ ક્લોથીજ. કપડાં ધોઈ શકતા હોય, હું ધોઈ શકતો નથી, તમે ધોઈ શકતા હોય તો ખરાની નિશાની કરવાની છે. 2. ક્લિપ નેલ્સ. નખ કાપવા, કાપી શકતા હોય તો હા, ન કાપી શકતા હોય તો ખોટું. 3. સ્ટીચ બટન. બટન ટાંકી શકતા હોય તો સાચું, ન ટાંકી શકતા હોય તો ખોટું. 4 છે કુક ફૂડ. 5. સ્વિમ એટલે તરવું. 6. આયરન ક્લોથ એટલે કે ઇસ્ત્રી કરવી. 7. ફોલ્ડ ક્લોથીઝ એટલે કે કપડાની ગળી વાળવી અથવા કપડાં સંકેલવા. 8 છે વોશ વિઝલ્સ એટલે વાસણ ધોવા. 9. હેલ્પ ફ્રેન્ડ મિત્રને મદદ કરવી. યુઝ અ સ્ટવ એટલે કે ગેસનો, ચૂલાનો અથવા કે કોઈ પણ ચૂલાનો ઉપયોગ કરવો. તો તમે જે કરી શકતા હોય તેની સામે ખરાની, ન કરી શકતા હોય તો ખોટાની નિશાની કરવાની છે. એટલે કે મેં અહીંયા જે જવાબ લખ્યા છે એના કરતાં તમારા જવાબ અલગ હોઈ શકે છે. એરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ. આ વાક્ય છે એ ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય કહી શકાય, ધ સ્કોલર ગેટ ઇન ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ રોવિંગ. બીજું વાક્ય થશે, ધ સ્કોલર સેઝ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ. ત્રીજું વાક્ય થશે, ધ બોટમેન સ્માઇલ્ડ એન્ડ સ્ટેડ ક્વાઇટ. ચોથું વાક્ય થશે, અ સ્ટ્રોમ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ. પાંચમું વાક્ય થશે, ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. છઠ્ઠું વાક્ય થશે, ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર. અને છેલ્લું વાક્ય 7મું થશે, ધ સ્કોલર થેન્ક્સ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન. આગળ જોઈએ, સ્ટડી ધ સિમ્બોલ અથવા પોસ્ટર એન્ડ ધ કમ્પ્લેટ ટેબલ. અહીંયા છે સિમ્બોલ જોવાના છે અને આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. અહીંયા તમે વિવિધ સિમ્બોલ જોઈ શકો છો અને તેની સામે તેનો રૂલ્સ લખેલા છે તે જોવાનું છે. હવે આપણે આપેલા ટેબલ છે પૂર્ણ કરીએ. ડૂઝ અને ડોન્ટ. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. 1. ચેક ધ કન્ડિશન ઓફ ધ વ્હીકલ. બીજું છે ઓલવેઝ પ્લાન યોર જર્ની. ઓલવેઝ વેર સીટ બેલ્ટ ઓર હેલ્મેટ. બી કોન્સિડર્ડ ટુ અધર રોડ યુઝર્સ. ફોલો ધ રૂલ્સ ઓફ સાઇટ રોડ. ડુ નોટ્સ. તો ડુ નોટ ડ્રાઈવ ઇફ યુ અન્ટિલ ઓર સ્લીપી. ડુ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી ફોર મોર દેન 2 hours. Do not exceed the vehicle capacity. Do not entertain the passengers while driving. Do not engage in road rage. Do not drive under the influence drug or alcohol. અહીંયા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે આપણે અલગ પાડવાનું છે. Do not use cell phone while driving. ત્યારબાદ રાઇટિંગ. Complete the dialogue. You can use the word in the bracket. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલા વાક્ય પૂર્ણ કરવાના છે. આલોક સેજ વેલકમ કાકા. અંકલ સેજ
વેર આર યોર મમ્મી એન્ડ પાપા? તો અહીંયા છે માર્કેટ શબ્દનો ઉપયોગ કરી જવાબ લખવાનો છે. આલોક સેજ દે હેવ ગોન ટુ ધ માર્કેટ. બીજું છે કાંતાબેન, હેલો આઈ એમ યોર ન્યૂ નેબર. અહીંયા હેલ્પ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય. નાઇસ ટુ મીટ યુ, લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ. ચાર્મી સેજ વાવ વોટ અ નાઇસ કુર્તી, વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ? તો રાજવી સેજ આઈ બોટ ઇટ ઓનલાઈન. Maithili lives in England. She is born and brought up there. She comes her native village. Hear her dialogue with her grandfather. Complete the dialogue using clues. અહીંયા છે મૈથિલી છે એ ઇંગ્લેન્ડમાં રહે છે. તે ત્યાં રહી અને મોટી થઈ છે અને તે પોતાના વતનમાં આવે છે અને તેના દાદા સાથે વાતો કરે છે. તો આપણે છે આપેલા ડાયલોગ છે નીચે આપેલી ક્લૂને આધારે પૂર્ણ કરવાના છે. તો લખી શકાય Maithili says, Dadadi, I watch videos of all our festival, but I have some question. Dadaji says, question about festival? Festival વિશે પ્રશ્ન છે. Maithili says, should we firecracker on Diwali? આપણે દિવાળી પર firecracker લાવીએ છીએ. Yes, but it should not be harmful to anybody. You should take extra care of yourself too. Maithili says, I have seen some children wear sprinkling colors on dogs and cows on Dhuleti. Dadaji, it's too bad. Animals do not like it. It is harmful to their skin. Maithili, I like to eat sweet on festival. Dadaji says, you should eat homemade sweet. Maithili says, should we fly kites on Uttarayan? Doesn't it harm of the birds? Dadaji says, all the festivals should be celebrated but in the right way. We should choose time fly kites where birds are not in the sky. Generally, birds fly more than in the morning and in the evening. Maithili says, I like Navratri. I like to wear chaniya choli and play garba during Navratri. Dadaji says, yes, all our festivals are charming. આવી રીતે છે તમે આપેલા ફકરા પૂર્ણ કરશો. લેંગ્વેજ ફંક્શનમાં જોઈએ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ગીવન વર્ડ્સ. અહીંયા સો શબ્દનો ઉપયોગ કરી આપેલા બંને વાક્ય જોડવાના છે. પહેલું વાક્ય છે મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. બીજું છે અર્પિતા ઇટ્સ પાણીપુરી, શી ઓલ્સો ઇટ સેન્ડવિચ. એન્ડને આધારે જોડવાનું છે. તો વાક્ય જોડીને લખી શકાય અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. ત્રીજું વાક્ય છે આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. ઓરથી જોડવાનું છે તો જોડી શકાય આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. 4 આઈ એમ ટ્રાયડ, આઈ વર્કડ હાર્ડ ઓલ ડે બીકોઝથી જોડવાનું છે. આઈ એમ ટ્રાયડ બીકોઝ આઈ વર્ક હાર્ડ ઓલ ડે. 5 દે હેવ કેટ્સ, દે હેવ ડોગ્સ, દે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. 6 વિલ યુ ટેક ટી, વિલ યુ ટેક કોફી. ઓરથી જોડવાનું છે તો લખી શકાય વિલ યુ ટેક ટી ઓર કોફી. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આપેલા વાક્ય પૂર્ણ કરવાના છે. 1 આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. તો આ વાક્યને લખી શકાય આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ આઈ હેડ અ ટૂથેક. 2 મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન બટ, મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન બટ હી વોઝ વેરી હમ્બલ. 3 ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો, it was freezing this morning so I wrote a warm jacket. 4 the children wrote their customs and the children wore their custom and danced happily. 5 Shruti studies hard for the maths test but Shruti studied hard for the maths test but still found some question difficult. આવી રીતે છે તમે વાક્ય પૂર્ણ કરી લખી શકો છો. Write subtitle word to add something to the meaning of the given words. એક્ઝામ્પલ આપેલા છે. ફ્લોર તો ક્લીન ફ્લોર, બાસ્કેટ તો રેડ બાસ્કેટ. આવી રીતે છે શબ્દનો ઉપયોગ કરી મિનિંગફુલ વર્ડ બનાવવાના છે. રિવર તો લખી શકાય ફ્લોઈંગ રિવર. બીજું ક્લાસરૂમ તો ક્વાઇટ ક્લાસરૂમ. સ્ટેજ તો બિગ સ્ટેજ. મેન તો ટોલ મેન. મેંગો તો રાઇપ મેંગો. શર્ટ તો બ્લુ શર્ટ. જ્યુસ તો સ્વીટ જ્યુસ. સ્ટુડન્ટ તો સ્માર્ટ સ્ટુડન્ટ. આવી રીતે તમે મિનિંગફુલ એક્ઝામ્પલ મુજબ શબ્દ બનાવશો.
રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝીસ અંડર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તે તમારે ચિત્રની નીચે જે યોગ્ય લાગતો શબ્દ લખવાનો છે. તો લખી શકાય રાઇટ્સ કેરફુલી, સૂતો છે તેમાં લખી શકાય સ્લીપ્સ ક્વાઇટલી, વોક સ્લોલી, સિંગ સ્વીટલી. આ રીતે તમે લખી શકો છો. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કૌંસમાં આપેલો યોગ્ય શબ્દ ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે. પહેલું છે અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી. 2 રીતા લર્ન્સ વેરી ક્વિકલી. 3 વી ફોટ વિથ ધ એનેમીઝ બ્રેવલી. 4 ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર. 5 રીતેશ ગોટ અ લાઉડ વોઇસ. હી ઇઝ અ ગુડ બોય. આ રીતે તમે યોગ્ય શબ્દ ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરશો. હવે વોકાબ્લરીમાં મેથ એ વિથ બી, એ સાથે બીને જોડવાનું છે. અહીંયા પહેલું છે સ્કોલર, તો તેને જોડેલું છે જી સાથે. અ પર્સન હુ સ્ટડી અલોટ, અહીંયા તમે જોઈ શકો છો. બીજું છે બોટમેન, તો તેને જોડી શકાય એ સાથે. અ પર્સન હુ રોઝ અ બોટ. ત્રીજું છે રો, તેને જોડી શકાય ઈ સાથે. મૂવ અ બોટ યુઝિંગ ઓઆર્સ. 4 શોર, તો તેને જોડી શકાય એફ સાથે. ધ લેન્ડ નિયર વોટર. 5 સ્ટોર્મ, તેને જોડી શકાય સી સાથે. સ્ટ્રોંગ વિન્ડ એન્ડ રેન. 6 ગ્રેટફુલ, તેને જોડી શકાય ડી સાથે. થેન્કફુલ. 7 ઇમ્પોર્ટન્ટ, તેને જોડીશું બી સાથે. સમથિંગ ધેટ મેટર્સ. આ રીતે છે તમે મેચ એ વિથ બી, એ સાથે બીને જોડવાનો છે. ત્યારબાદ મેક વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રોવિયસ વર્ડ. અહીંયા તમે જોઈ શકો છો આગળના છેલ્લા શબ્દને આધારે નવો શબ્દ બનાવવાનો છે. બેગન, તો એનને આધારે નાવ, ડબલ્યુના આધારે વ્હાઇટ, ઈના આધારે એલિફન્ટ બનાવ્યો છે. આ રીતે છેલ્લો જે શબ્દ છે એના આધારે નવા નવા શબ્દ બનાવતા જવાનું છે. હું અહીંયા જે શબ્દ બનાવું છું એ જ શબ્દ બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા કોઈ પણ શબ્દ બનાવી શકો છો. હન્ટર, તો આરને આધારે રેબિટ, ટીના આધારે ટાઈગર, આરના આધારે રેટ. બીજું છે એસ્કેપ, તો ઈગલ, ઇયર, રેટ. ત્રીજું છે કેચ, તો હોર્સ, એલિફન્ટ, ટાઈગર. ચોથું છે કન્ટિન્યુએટ, ડૂર, રેટ, ટાઈગર. પાંચમું છે એલિવેટર, રેબિટ, ટાઈગર, રેટ. આ રીતે તમે બનાવી શકો છો. મેં અહીંયા જે શબ્દ બનાવ્યા છે એ જ શબ્દ બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા બીજા કોઈ પણ શબ્દ બનાવી શકો છો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. 1 ધ સ્કોલર નીડેડ ટુ ક્રોસ ધ રિવર. બીજું છે ધ બોટમેન ટુક હિમ અક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. ત્રીજું છે અ સ્ટ્રોંગ સ્ટોર્મ મેડ ધ બોટ શેક. 4 ધ બોટમેન આસ્ક્ડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ સ્વિમ. 5 ધ બોટમેન બિગન ટુ રો ધ બોટ. ત્યારબાદ એક્ટિવિટી લેટ્સ પ્લે રેડ લાઇટ ગ્રીન લાઇટ. વિદ્યાર્થીઓને તમારા શિક્ષક રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત રમાડશે. તેના માટેની સમજ તમારા શિક્ષક શ્રી તમને આપશે. અહીંયા છે તમારા શિક્ષક જે મુજબ તમને રમત રમાડે તે મુજબ તમારે રમવાનું છે. ત્યારબાદ સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ, મેક પેર્સ ઇનેક્ટ ઇટ. સોની સેજ, એક્સક્યુઝ મી, મે આઈ સીટ હિયર. હું અહીંયા બેસી શકું છું. પોઈન્ટ ટુ એન એમ્પ્ટી ચેર. અહીંયા છે એમ્પ્ટી એટલે ખાલી ખુરશી સામે હાથ આંગળી ચીંધી અને આવું બોલવાનું છે. રિયા સેજ, ઓફકોર્સ પ્લીઝ હેવ અ સીટ. સ્માઇલ એન્ડ નોડ્સ. તેની સાથે સ્માઇલ કરી જવાબ આપવાનો છે. સોની સેજ, થેન્ક યુ સો કાઇન્ડ ઓફ યુ. સિટ ડાઉન એન્ડ મેક આઈ કોન્ટેક્ટ. એની સામે જોતા જોતા છે એ તમારે ખુરશીમાં બેસવાનું છે. રિયા સેજ, યુ આર વેલકમ. ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. તમારું સ્વાગત છે. સારી ટેવ છે એ ખૂબ જ મહત્ત્વની છે. આવી રીતે તમારા શિક્ષક શ્રી તમને સમજાવશે તે મુજબ તમારે આ ડાયલોગ બોલતું જવાનું છે અને એક્ટિંગ કરતું જવાનું છે. 2 બહેનપણીઓએ આ સંવાદ પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ ધ 2 ગ્રુપ. 1 group will speak good manners and other group will speak bad manners. Greetings, being punctual, misbehaving at a public place, use of foul language, respecting elders, always speak the truth, asking permission. અહીંયા છે જે સારું હોય તો ગુડ મેનર્સ, ખરાબ હોય તો બેડ મેનર્સ બોલવાનું છે. ઇન્ટરપ્ટિંગ ઇન ધ બટવીન, નોટ યુઝિંગ બેઝિક ઇક્વિટીઝ, યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ,
listening actively, say excuse me and I am sorry, not replying or answering rudely, yelling, misbehaving at table, being kind and compassionate, stop wasting food, no greeting guest, disabling. આ બધા શબ્દ છે એ તમારે ગુડ મેનર અને બેડ મેનરમાં વહેંચવાના છે. ફાઇન્ડ ધ રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર ઓર ગુડ હેબિટ ફ્રોમ યોર લાઇબ્રેરી. ટેલ ધ સ્ટોરી યોર ફ્રેન્ડ એન્ડ પ્રેઝન્ટ ઇન પ્રેયર એસેમ્બલી. તમારે કોઈ પણ વાર્તા સારી આદત અને ખરાબ આદતની શોધવાની છે, લખવાની છે અને તમારા વર્ગખંડમાં કે તમારી પ્રાર્થનામાં રજૂ કરવાની છે. મેં અહીંયા ધ પાવર ઓફ પ્લીઝ થેન્ક યુ વન્સ ઇન ધ સ્મોલ વિલેજ ધેર લીવડ અ બોય નેમ આરવ. અહીંયા છે ધ પાવર ઓફ પ્લીઝ એન્ડ થેન્ક યુ. એ વાર્તા છે મેં અહીંયા લખી છે. તમે તમને મનગમતી કોઈ પણ વાર્તા લખી શકો છો. આ વાર્તાને તમે તમારા વર્ગખંડમાં રજૂ પણ કરી શકો છો. સારી આદત અને ખરાબ આદતની આ વાર્તા છે. અહીંયા આપણો પાઠ 2 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.